અંકલેશ્વર હાઈવે પર મોડી રાત્રે કાર જો કંપાવતી દુર્ઘટના। હાઈવા નીચે કારનો કચ્ચર ઘાણ નીકળ્યો। 1.5 કલાકના દિલ ધડક રેસ્ક્યુ બાદ વૃદ્ધનો ચમત્કારિક બચાવ। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી ખરોડ ચોકડી પાસે મોડી રાત્રે એક રૂંવાડા ઊભા કરી દે એવો અકસ્માત સર્જાયો હતો, જેમાં કુદરતી કરિશ્મા અને રેસ્ક્યુ ટીમની સમયસૂચકતાને કારણે એક મોટી જાનહાનિ ટળી હતી। હાઈવે પર પૂર ઝડપે પસાર થઈ રહેલી એક હાઈવા ટ્રક અચાનક ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી અને કમનસીબે બાજુમાં જ પસાર થઈ રહેલી એક કાર પર આખી ટ્રક ચડી ગઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના વજન નીચે કાર કાગળના ડૂચાની જેમ પડી ગઈ હતી અને તેનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। આ ઘટનાને જોનારા લોકોના કાળજા કંપી ગયા હતા, કારણ કે કારની હાલત જોતા અંદર સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત બચી હોય એવી આશા નહીવત જણાતી હતી। જો કે આ ભયાનક અકસ્માત વચ્ચે પણ ચમત્કારિક રીતે કારમાં સવાર મહિલા તો તુરંત બહાર નીકળી આવ્યા હતા, પરંતુ કાર ચલાવી રહેલા વૃદ્ધ ચાલક સ્ટીયરિંગ અને દબાયેલા પતરા વચ્ચે લોખંડના કાટમાળમાં અત્યંત ખરાબ રીતે ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને સ્થાનિક બચાવ ટીમો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પરિસ્થિતિની ગંભીરતાને જોઈને તાત્કાલિક ક્રેન અને પતરા કાપવાના સાધનો મંગાવવામાં આવ્યા હતા। હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને શ્વાસ અદ્ધર કરી દે એવું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ ટીમે આશરે 1.5 કલાક સુધી સખત મહેનત કરી ક્રેન વડે ભારે ટ્રકને ઉંચકવાનો પ્રયાસ કર્યો અને બીજી તરફ ગેસ કટરથી કારના પતરા કાપીને વૃદ્ધ સુધી પહોંચવાનો માર્ગ બનાવ્યો હતો। વૃદ્ધ ફસાયેલા હોવાથી રેસ્ક્યુ ટીમ માટે પડકાર એ હતો કે તેમને જરા પણ ઈજા પહોંચાડ્યા વગર બહાર કાઢવા। અંતે રેસ્ક્યુ ટીમની અથાગ જહેમત અને કુશળતાને પગલે વૃદ્ધ ચાલકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। બહાર નીકળતા જ તેમને નવજીવન મળ્યાનો અહેસાસ થયો હતો। આ અકસ્માતમાં દંપતીને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી, જે બાદ સૌએ ઈશ્વરનો આભાર માન્યો હતો। પોલીસે દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને અકસ્માતના પગલે હાઈવે પર સર્જાયેલા કિલોમીટરો લાંબા ચક્કાજામને દૂર કરવા માટે કવાયત હાથ ધરી હતી। લાંબી જહેમત બાદ વાહન વ્યવહાર ફરી પૂર્વવત થયો હતો, પરંતુ આ ઘટનાએ હાઈવે પર વાહન ચલાવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો।